જસોલ પશ્ચિમી રાજસ્થાન, ભારત અને સિંધ પાકિસ્તાનમાં એમના મુખ્ય મંદિરો આવેલા છે. રાણી ભટિયાણી શાહનો જન્મ ગામ જોગીદાસ, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેરના ઠાકુર જોગીદાસજીના ઘરે થયો હતો. માતા રાણી ભટિયાણી શાહનો જન્મ જેસલમેરના મહારાવલના ત્રીજા દીકરા પંચાયતદાસજીના દીકરા પૃથ્વીરાજજીના દીકરા જોગીદાસજીએ જેસલમેરમાં એક નાનકડું ગામ વસાવ્યું હતું. તેમણે ગામનું નામ જોગીદાસ રાખ્યું. શ્રી જોગીદાસજીના 2 લગ્ન થયા હતા. પહેલા લગ્ન તો બાડમેર જિલ્લાના ઠાકુર શાહ શ્રી દલપતસિંહ દીકરા શ્રી રતનસિંહજીની દીકરી રાજકુંવર સાથે થયા હતા અને બીજા લગ્ન ખીમસર નિવાસી શ્રી અર્જુનસિંહ દીકરા શ્રી ગોપાલ દો સાતની દીકરી બદનકુંવર સાથે થયા હતા. પરંતુ સંતાન બંનેમાંથી એક પણ નહોતું. એક દિવસ શ્રી જોગીદાસજીએ ઋષિની આજ્ઞા લઈને કુળદેવી માનું વ્રત ધારણ કર્યું અને કઠોર તપસ્યા કરી. આ કારણે કુળદેવી માં ખુશ થયા અને વરદાન આપ્યું કે હે જાદમત સાન, હું તમારા ઘરે દીકરીના રૂપમાં ખુદ કુમકુમ રે પગલે આવીશ. અને એટલું કહેતા જ માં લુપ્ત થઈ ગયા. એના 9 મહિના પછી શ્રી જોગીદાસજીની પત્ની બદનકુંવરે વિક્રમ સંવત 1745 ભાદરવા સુદ 7મ સોમવારના દિવસે દીકરીને જન્મ આપ્યો. એના 9મા દિવસે પુરોહિતજીને બોલાવીને દીકરીનું નામ સ્વરૂપ કુંવર નામકરણ કર્યું. સ્વરૂપ કુંવરના જન્મ લેવાથી જોગીદાસજીના તો ભાગ્ય જ ખુલી ગયા. એ પછી એમને 3 દીકરા થયા, જેમના નામ હરનાથસિંહ, રાયસિંહ અને લાલચંદ હતા. માતા રાણી ભટિયાણી શાહના લગ્ન લાડ પ્યારથી સ્વરૂપ કુંવર મોટા થયા. સ્વરૂપ કુંવર માટે સગપણ શોધવા લાગ્યા. એ સમયે જસોલના મહારાવલ કલ્યાણસિંહજીના લગ્ન સિરોહીના દેવડા રાજપૂત શ્રી માનસિંહજીની દીકરી ફૂલ કુંવર સાથે થયા હતા. પરંતુ કોઈ સંતાન નહોતું અને એ વખતે સંજોગથી જોગીદાસજી અને ગુડા મલાણીના રાજપુરોહિતજી બાડમેરમાં મળ્યા અને એક રાત સાથે વિતાવી અને જોગીદાસજીએ સ્વરૂપ કુંવરની સગાઈની વાત કરી અને પોતપોતાના ઘરે જવા માટે રવાના થયા. ગુડા મલાણીના રાજપુરોહિતજી જસોલ રાવલ કલ્યાણસિંહજીના ખાસ હતા. એક દિવસ પુરોહિતજીએ તેમને કહ્યું કે આ સંસારમાં દરેક સમસ્યાનો ઉકેલ છે. હું જાણું છું કે તમે સંતાનને લઈને દુઃખી છો, તેથી તમારે બીજું લગ્ન કરી લેવું જોઈએ. પુરોહિતજીએ જણાવ્યું કે જેસલમેરના શ્રી જોગીદાસજી ભાટી એક મોટા જોગીદાર છે. તેમની એક દીકરી છે, ખૂબ જ ગુણવાન અને સુંદર છે. નામ સ્વરૂપ કુંવર છે. તમારી આજ્ઞા હોય તો હું આગળ વાત કરું. રાવલા સાહેબે પૂછ્યું કે પુરોહિતજી, તમારું ટીપણું શું કહે છે? મારા નસીબમાં સંતાનનું સુખ છે કે નહીં? પુરોહિતજીએ ટીપણું જોયું અને કહ્યું કે હુકમ, તમારા નસીબમાં સંતાનનું સુખ છે. તમારી આજ્ઞા હોય તો હું વાત પાકી કરું. રાવલા સાહેબે કહ્યું કે સારું, અને વાત પાકી થઈ અને સ્વરૂપ કુંવર સાથે કલ્યાણસિંહજીના ધામધૂમથી લગ્ન થયા અને જસોલ પધાર્યા અને રાવલ સાહેબ કલ્યાણસિંહજીની પહેલી પત્ની દેવડીજીએ માન સન્માનથી સ્વાગત કર્યું અને રાવલામાં લીધા અને બંને પ્રેમથી રહેવા લાગ્યા. માજીસાના પુત્ર લાલબન્નાનો જન્મ ભટિયાણીજી પૂજા પાઠ કરતા અને ભગવાનનું સ્મરણ કરતા. લગ્નના 9 મહિના પછી ગયા પછી ભટિયાણીજીએ પુત્રને જન્મ આપ્યો. રાવલા સાહેબ ખૂબ જ ખુશ થયા અને આખા જસોલમાં ખુશીઓ છવાઈ ગઈ. આખા જસોલમાં મીઠાઈ વહેંચવામાં આવી અને સૌએ ખુશીઓ મનાવી. પુત્રનું નામકરણ કરાવ્યું અને નામ લાલબન્ના રાખ્યું. ભટિયાણીજીએ દેવડીજીને કહ્યું કે તમે પણ ભગવાનની પૂજા પાઠ કરો તો તમને પણ પુત્ર થશે. તેમના કહ્યા પ્રમાણે દેવડીજીએ પણ ભગવાનનું સ્મરણ કર્યું અને પૂજા પાઠ કર્યા અને તેમને પણ પુત્ર થયો. તેમનું નામ કુંવર પ્રતાપસિંહ રાખ્યું. બંને પુત્રોને પારણામાં ઝૂલતા જોઈને રાવલ કલ્યાણસિંહજીએ કહ્યું કે મારા તો નસીબ જ ખુલી ગયા. તેઓ ખૂબ જ ખુશ થયા. આખા રાજમહેલમાં ખુશીઓ છવાઈ ગઈ. બંને રાણીઓ પણ ખૂબ જ ખુશ હતી. એક દિવસ રાજમહેલમાં દેવડીજીની દાસી તેમના કાન ભરવા લાગી અને લાગી કે દેવડી, મને તો તમારી બરબાદી દેખાઈ રહી છે, કારણ કે રાણી ભટિયાણીજીના આવવાથી રાવલ સાહેબના તો નસીબ જ ખુલી ગયા. તેમના આવવાથી તમારું માન સન્માન ઓછું થઈ ગયું. તેમનો પુત્ર લાલબન્ના તો મોટો છે, તેથી રાજના પટવી તો તે જ બનશે. તમારો પુત્ર પ્રતાપસિંહ તો નાનો છે, તેથી તે તો દારોગાની જગ્યા પર જ કામ કરશે અને તમારી જગ્યા દાસીની હશે. હે ભગવાન, દેવડીજીની આવી દુર્ગતિ જોવી મારાથી નહીં થાય. આવા દિવસો જોવા પહેલા જ હે ભગવાન, મને તમે તમારી પાસે બોલાવી લો. દાસી આ રીતે દેવડીજીના કાન ભરતી રહી અને દેવડીજીના મનમાં હીનતા આવવા લાગી. આવું થોડા દિવસ સુધી ચાલતું રહ્યું, જેનાથી દેવડીજીના હૃદયમાં આગ ભભૂકી ઉઠી. દેવડીજીની દાસીએ એટલું ભડકાવી દીધું કે તે દિવસ રાત એ જ વિચારવા લાગી કે કંઈ પણ કરીને લાલબન્નાને રસ્તામાંથી હટાવવો છે. દેવડીજીના હાવભાવ જોઈને ભટિયાણીજીને શંકા તો ગઈ, પણ તેમણે એવું નહોતું વિચાર્યું કે મમતાના પાલવમાં આટલું કાળું અને ઝેર ભરેલું હશે.
જ્યારે શ્રાવણ મહિનાની તીજ આવી, ભટિયાણીજીને તીજમાં હિંચકા ખાવાનો અને ઘુમર નૃત્યનો બહુ શોખ હતો. તીજના તહેવાર પર જ્યારે બાગમાં ઢોલ વાગ્યા, ત્યારે કુળની બધી સ્ત્રીઓ તૈયાર થઈને સારો શણગાર કરીને રાજમહેલમાં આવી અને ભટિયાણીજીને ઘુમર નૃત્ય કરવા માટે સાથે પધારવા કહ્યું. તો ભટિયાણીજીએ દેવડીજીને કહ્યું કે હુકમ, તમે પણ પધારો. તો દેવડીજીએ વિચાર્યું કે આ લાલ બન્નાને હટાવવાનો સારો મોકો છે. દેવડીજીએ કહ્યું કે મારા માથામાં દુખે છે, તેથી અને ભટિયાણીજીને જવાની આજ્ઞા આપી દીધી. તો ભટિયાણીજીએ 16 શણગાર કરીને અને દેવડીજીને કહ્યું કે લાલ બન્ના સૂતા છે, તમે તેમનું ધ્યાન રાખજો. અને એટલું કહ્યા પછી તે કુળની બધી સ્ત્રીઓ સાથે બાગમાં હિંચકા ખાવા અને ઘુમર નૃત્ય કરવા માટે રવાના થયા. બીજી તરફ દેવડીને તો આ દિવસની જ રાહ હતી અને ગાઢ નિંદ્રામાં સૂતેલા લાલ બન્નાને જગાડીને દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું. લાલ બન્નાએ દૂધ પીતા જ ત્યાં જ પ્રાણ છોડી દીધા. બીજી તરફ ભટિયાણી સાહેબે બાગમાં પગ મૂકતા જ તેમના હૃદયમાં જાણે આગ લાગી ગઈ. તેમને લાગ્યું કે કંઈક તો થયું છે, તો ત્યાંથી ઉઘાડા પગે જ રાજમહેલ તરફ દોડ્યા. મહેલમાં આવીને લાલ બન્નાને જોયો તો વાતની ખબર પડી. તેમના હૃદયના ટુકડાને ખોળામાં લઈને છાતીએ લગાડીને તેઓ ખૂબ રડ્યા અને સ્વરૂપ કુંવર ત્યાં જ પડી ગયા અને દૂધની ધાર બહાર વહેવા લાગી. દેવીનું રૂપ જાગૃત થયું અને વાત ચારે તરફ ફેલાઈ ગઈ અને ત્યાં રાવલ સાહેબ, કલ્યાણસિંહજી અને બધા લોકો એકઠા થયા. ત્યાં જોયું તો ભટિયાણી સાહેબ લાલ બન્નાને ખોળામાં લઈને હરિસ્મરણ કરી રહ્યા હતા. વિકરાળ ચંડીનું રૂપ જોઈને બધા ગભરાઈ ગયા. દેવડીજીએ ઘોર પાપ કરીને ખૂબ જ પસ્તાયા, પણ હવે શું કરે? દેવડીજી એક બારીમાંથી ભટિયાણીજીને જોવા લાગ્યા. તે સમયે ભટિયાણીજીની આંખો ખુલી અને કહેવા લાગ્યા, દેવડીજી, તમે મારા વંશને જ મિટાવી દીધો છે. ભટિયાણી સાને જાણે દેવીનો અવતાર આવ્યો હોય એમ એમના આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. એ બોલ્યા, સતીરી રતિ ચૂના, ઓ, હું આ દગાબાજ દુનિયાનું પાણી પણ નહીં પીવું. પછી ભટિયાણી સા એમના લાડલા લાલ બન્નાને લઈને સ્મશાન તરફ નીકળ્યા. આખું ગામ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યું. અચાનક જ ભટિયાણી સાના પગ જાણે જમીનથી 1 ફૂટ ઊંચે ચાલવા લાગ્યા. આ જોઈને બધા લોકો ડરી ગયા. ભટિયાણી સા સ્મશાનમાં લાલ બન્નાને ખોળામાં લઈને બેસી ગયા અને બેસતાની સાથે જ જાણે આપોઆપ આગ પ્રગટી ગઈ. જોત જોતામાં લાલ બન્નાને લઈને ભટિયાણી સા સતી થઈ ગયા. જસોલમાં જાણે આખું ગામ શોકમાં ડૂબી ગયું. એવામાં જોગીદાસને એક સપનું આવ્યું. સપનામાં એમને રામા મિરાસીને બોલાવીને કીધું, તું જસોલ જા, સ્વરૂપ કુંવરને મળીને આવ. જોજે બધું સારું તો છે ને? અને હા, સીધો જસોલ જ જજે, બીજે ક્યાંય રખડતો નહીં. ત્યાં સ્વરૂપ કુંવરને મળ્યા પછી પાછો આવજે. મિરાસીએ કીધું, જેવી તમારી આજ્ઞા, હુકમ. અને એ જસોલ જવા રવાના થઈ ગયા. માતા રાણી ભટિયાણીજીના ચમત્કારની વાત તો જુઓ. રામા મિરાસી એમની ઘરવાળી હારે જસોલ પહોંચ્યા અને રાવળે જઈને કીધું, હું જોગીદાસ ગામથી આવ્યો છું, સ્વરૂપ કુંવરને મળવું છે. રાજમહેલની દાસીઓએ કીધું, ભટિયાણી સા તો ઉપર મહેલમાં છે, જઈને મળી લો અને દાન પણ લઈ લો. પણ મિરાસીને ક્યાં ખબર હતી કે સ્વરૂપ કુંવર હવે આ દુનિયામાં નથી. મિરાસી ઉપર મહેલમાં જઈને ભટિયાણી સાને બોલાવવા લાગ્યા અને ગીતો ગાવા લાગ્યા. થોડી વારમાં મહેલનો દરવાજો જાતે જ ખુલી ગયો અને ભટિયાણી સા પ્રગટ થયા. ભટિયાણી સાએ મિરાસીને કીધું, આવો રામા મિરાસી, કેમ છો? જોગીદાસ ગામના સમાચાર શું છે? મિરાસીએ કીધું, ત્યાં બધું સારું છે, હુકમ તમને મળવા માટે આવ્યા છે. ભટિયાણી સાએ એમના જમવામાં થાળીમાં મીઠાઈ, 36 જાતના પકવાન, કપડાં અને સોનાના દાગીના આપ્યા. ભટિયાણી સાએ રામા મિરાસીને કીધું, રાવળ સાહેબને કહેજો કે ભટિયાણી સાહેબે દાન આપ્યું છે અને તમને ચાંદીની 2 વીંટીવાળા ઊંટ આપે. રામા મિરાસીએ જમવાનું જમ્યું અને કીધું, જેવી તમારી આજ્ઞા. એટલું કહીને રામા મિરાસી જવા લાગ્યા. ત્યારે ભટિયાણી સાએ કીધું, રામાજી, એક વાત કહું, તમને ડર તો નહીં લાગે ને? રામા મિરાસીએ કીધું, તમારા હોય ત્યાં ડર શેનો? ભટિયાણી સાએ કીધું, હું હવે આ સંસારમાં નથી અને ડરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે જઈને મારા નામની અગરબત્તી કરજો અને ચર્ચા કરજો, તો તમને દરરોજ સોનાની મહોર મળશે. અને હા, આ વાત કોઈને કહેતા નહીં, નહીંતર તમને સોનાની મહોર નહીં મળે. જો તમે આ વાત કોઈને કહેશો તો તમને અનાજ અને કપડાં જ મળશે, મહોર નહીં મળે. એટલું કહીને સ્વરૂપ કુંવર ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રામા મિરાસી ત્યાંથી દાન લઈને રાવળ સાહેબ કલ્યાણસિંહ પાસે ગયા અને કીધું કે હુકમ, સ્વરૂપ કુંવરે ભેટ આપી છે અને તમને ચાંદીની વીંટીવાળા ઊંટ આપવાનું કીધું છે. રાવળ સાહેબે કીધું, આમ કેમ બને? ભટિયાણી સાને ગુજરી ગયાને તો 6 દિવસ થઈ ગયા. પછી રાવળ સાહેબે મિરાસીએ આપેલી ભેટ જોઈ. એમને કીધું, આ દાગીના તો મહેલના છે અને ત્યાંથી ગાયબ છે. રાવળ સાહેબ કલ્યાણસિંહની પાસે બેઠેલા પુરોહિતજીએ કીધું, જો તારી આ વાત સાચી હોય તો તારે સાબિત કરવી પડશે.
ભટિયાણી સાએ તને આ ભેટ પોતાના હાથે આપી હતી. રાવળ સાહેબે કીધું, સાંજે સંધ્યા સમયે તું સ્મશાનમાં જઈને એક સૂકી ખીજડાની લાકડી લગાવી આવજે અને સવાર સુધીમાં જો એ લાકડી લીલીછમ થઈ ગઈ તો અમે માનીશું કે તું જે કહે છે તે સાચું છે, અને જો તું ખોટો નીકળ્યો તો વિચારજે કે તારું શું થશે. સાંજે રાવળ સાહેબે 2 મહેરા રાજપૂત અને એક બ્રાહ્મણને મિરાસી સાથે સ્મશાનમાં એક સૂકી ખીજડાની લાકડી લઈને મોકલ્યા. ત્યાં લાકડી લગાવી દીધી અને મિરાસીએ કીધું, હે સ્વરૂપ કુંવર, તમે અમારી લાજ રાખજો, નહીં તો રાવળ સાહેબ અમને મારી નાખશે. એટલું કહીને એ લોકો ત્યાંથી પાછા આવ્યા. બીજા દિવસે સવારે પાછા જઈને જોયું તો સૂકી લાકડી લીલીછમ થઈ ગઈ હતી. આ જોઈને રાજમહેલમાં આવીને રાવળ સાહેબ કલ્યાણસિંહે કીધું, હુકમ, એ સૂકી લાકડી તો લીલીછમ થઈ ગઈ છે. રાવળ સાહેબને વિશ્વાસ ન આવ્યો અને એમણે કીધું, હું જાતે જઈને ત્યાં જોઉં છું. બધાની સાથે રાવળ સાહેબ કલ્યાણસિંહજી ત્યાં જઈને જોયું તો એમની આંખો ફાટી ગઈ. આખું સ્મશાન ચારે બાજુ દીવાઓથી ઝળહળી રહ્યું હતું અને સૂકી લાકડી પણ લીલીછમ થઈ ગઈ હતી. રાવળ સાહેબ કલ્યાણસિંહજી ત્યાં આ જોઈને સમજી ગયા કે આ બધું ભટિયાણી સાએ જ કર્યું છે. એમણે પોતાના બંને હાથ જોડીને માફી માંગી અને કીધું, ભટિયાણી સા, મને માફ કરી દો. હું સમજી ગયો છું કે આ બધું તમે જ કર્યું છે અને ત્યાં મંદિર બનાવવાનું કીધું. આજે ત્યાં બહુ મોટું ધામ છે. બીજી બાજુ મિરાસી જોગીદાસ ગામ જઈને સ્વરૂપ કુંવરના નામની અગરબત્તી કરવા લાગ્યા અને ચર્ચા કરવા લાગ્યા. એમને દરરોજ સોનાની એક મહોર મળવા લાગી. પણ એક દિવસ આ વાત રાજા જોગીદાસજીને ખબર પડી અને મિરાસીએ બધું સાચું કહી દીધું. ત્યાર પછી મિરાસીને સોનાની મહોર મળવાની બંધ થઈ ગઈ. જોગીદાસે ત્યાં જોગીદાસ ગામમાં પણ સ્વરૂપ કુંવરનું મંદિર બનાવડાવ્યું અને પૂજા કરવા લાગ્યા. હવે ત્યાં ભટિયાણી સાનું મોટું મંદિર છે. જસોલમાં પણ માતા રાણી ભટિયાણી સાનું બહુ મોટું ધામ છે અને લાખો લોકો માના દર્શન કરવા માટે આવે છે. માતા રાણી ભટિયાણી સાનું જગતમાં ઊંચું નામ છે. તો બધા ભક્તો ઊંચા અવાજે બોલો, જય માતા રાણી ભટિયાણી સા, જય હો જસોલ ધામ. દોસ્તો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને લાઇક, કમેન્ટ અને શેર કરીને જરૂર જણાવજો.